સંજયભાઈ, ફરી એક વખત સ્વાગત છે આપનું ટાઇટલ ક્લિયર ટોક્સમાં. સંજયભાઈ, આજે જે સવાલ પૂછવો છે એ એવા લોકો માટે છે, કોઈક એવી વ્યક્તિ છે જે પોતે બિઝનેસ કરે છે, તો સરસ મજાનું ઘર થઈ ગયું છે, સરસ મજાની ઓફિસ થઈ ગઈ છે, જરૂરી અહીંયા બધા સાધનો થઈ ગયા છે, પછીના જે એક્સેસ મની છે એમાંથી રિટર્ન મેળવવું હોય અને અમદાવાદ ગાંધીનગરની આસપાસમાં ક્યાંક એમને ઇન્વેસ્ટ કરવું હોય તો બેસ્ટ ઓપ્શન શું એમના માટે? અર્થશાસ્ત્રની બેઝિક વ્યાખ્યા એવી છે કે માનવીની જરૂરિયાતો છે ને એ અમર્યાદિત છે. ભલે એમનું ઘર છે, એમની પાસે ઓફિસ છે, એમના આનુષંગિક સાધનો પણ એમની પાસે છે, સારી વાત છે, પણ તોય વ્યક્તિનો જે જરૂરિયાત છે ને એ ક્યારે પૂર્ણ નથી થતી. હા, સંતોષ જેવું નથી હોતું અથવા ઓછો સંતોષ હોય છે. તો ઘણા મિત્રો અમારી પાસે આવી રીતે કન્સલ્ટન્સી કરાવવા પણ આવે છે. ઓકે. હવે એવું એ ઘણી વખત એને મૂંઝવણ પણ હોય છે કે દાખલા તરીકે એવું કે ભાઈ સાહેબ, મારી પાસે 1.5 લાખ રૂપિયા બચત થઈ વર્ષે, તો 1.5 લાખ રૂપિયા બચત થઈ તો કે 1.5 લાખ રૂપિયામાં તો કોઈ મકાન આવવાનું નથી, પ્રોપર્ટી થવાનું નથી, એટલે મારે શું કરવું આમનું? એટલે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય ને એની એક રૂપરેખા હોય કે ભાઈ પછી માણસ શું કરે કે કાં તો શેર લઈ લે, થોડા કંઈક બોન્ડ લઈ લે, કંઈક મ્યુચ્યુઅલ ફંડ લઈ લે, ગોલ્ડ લઈ લે. હું આવું બધું બધાને સમજાવું કે નાની બચત હોય તમે લઈ લો, એવી વસ્તુ લઈ લો કે જે તમને જ્યારે મોટી બચતમાં રોકાણ કરવું છે ત્યારે તમે નાની નાની બચતને 5-6 કલાક, 2-4 દિવસ કે અઠવાડિયાની અંદર એ તમે એનો યોગ્ય નિકાલ કરી શકો. રાઈટ. એટલે શરૂઆત એકચ્યુઅલી ત્યાંથી થાય છે. પછી એ કમ્પેરિઝન કરે કે સાહેબ ગયા વર્ષે ગોલ્ડ હતું એ આટલું હતું ને આ વર્ષે 12-13%, 18% વધ્યું, મ્યુચ્યુઅલ ફંડ આટલા વધ્યા, શેરમાં આટલા વધ્યા, બરાબર. પછી એ અપાર્ટમેન્ટની વાત કરે કે ભાઈ ગયા વર્ષે તમારી જે આ મિલકત છે એનો શું ભાવ હતો? તો કે 45 લાખ રૂપિયા. આ વર્ષે તો કે 51 લાખ રૂપિયા. તો જ્યારે વ્યક્તિ પોતાની રીતે એક ચાર્ટ બનાવે કે મને સૌથી વધુ રિટર્ન ક્યાં મળે છે, એટલે એની પાસે 5-7-10 વર્ષ થાય ને એટલે વોલ્યુમ થાય કે એ પછી 25 લાખનું હોય, 50 લાખનું હોય, પણ એની જરૂરિયાત ના હોય. અમારે એડમ સ્મિથ સારું કહેતા, જે અર્થશાસ્ત્રના પિતા છે, કે વ્યક્તિ પાસે જે નાણું હોય ને કોઈ એક એંગલ માટે ના હોય, એ સાવચેતીના હેતુ માટે પણ હોય, વિનિમયના હેતુ માટે પણ હોય, સટ્ટાકીય હેતુ માટે પણ હોય. તો એને કયા હેતુમાં એને કન્વર્ટ કરવું છે એ બહુ આવશ્યક હોય છે. ત્યારે હું એ બધા મિત્રોનું એવું સ્પષ્ટ કાઉન્સેલિંગ કરીને આપું કે કોઈ પણ વસ્તુ હોય ને એ ટીપે ટીપે સરોવર ભરાય. ભલે તમારી જરૂરિયાત અમર્યાદિત છે પણ એનો સંતોષ મર્યાદિત કેવી રીતે થાય, એક પાયારૂપ પ્લાનિંગ દરેક વ્યક્તિએ સરસ શ્રેણીના માધ્યમથી શીખવું જોઈએ. હવે કોઈ પણ વ્યક્તિ છે એને ખ્યાલ આવી ગયો લાંબા ગાળે કે ભાઈ જમીન અને મિલકતની અંદર જે નફો મળે છે એ તો બીજા આયામો કરતા થોડો વિશેષ વધારે છે, એટલે લાંબા ગાળે તો તમારે ફોકસ ત્યાં કરવું જોઈએ. એટલે ત્યાં વળી પાછી એક વાત આવી તો સ્થળ પસંદગીનો મુદ્દો આવ્યો. અને સ્થળ પસંદગી એ સૌથી મહત્વનો મુદ્દો છે, કારણ કે અત્યારે એમને જો થોડુંક દેખાતું હોય અને લાંબા ગાળાનું જો એક વખત વિચારીને લેતા હોય તો બંનેના સ્થળમાં ફરક હોઈ શકે. એનું કારણ શું છે કે એ વ્યક્તિને સ્થળ પસંદગીમાં કોઈ પ્રાયોરિટી નથી, કેમ કે પોતાની પાસે બધું વેલ સેટ છે. તો હવે એમને રિટર્ન કેટલા વર્ષ પછીનું જોઈએ છે, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી કે 20 વર્ષ પછી. તો હું એવું સ્પષ્ટ સજેસ્ટ કરીશ કે જે અત્યારે વિકાસશીલ ઝોનમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય, જ્યાં હજી પાયાની સગવડો ના હોય, રોડ્સ ઓછા હોય, ગટર ડ્રેનેજ લાઇટો હજી સગવડો ન થઈ હોય, પણ એ ધીમે ધીમે એ થતું હોય, તો આપણો જે અમદાવાદ ગાંધીનગરનો જે રિંગ રોડ છે એની બહાર તમે 5-7 કિલોમીટરના એરિયાની અંદર એ જમીન મિલકત કે નાનો એવો પ્લોટ લઈ લો, કારણ કે ત્યાં તમને અત્યારે હું માનું છું ત્યાં સુધી 200-500 વારનો પ્લોટ એ 25 થી 50 લાખની વચ્ચે તમને મળતો હોય. તો એ જ પ્લોટ 15 કે 20 વર્ષ પછી તમને જે 50 લાખની મિલકત છે, 1.25 કરોડ 1.5 કરોડની આસપાસ, એ તમને વળતર આપે. અને 20 વર્ષ પછી જ્યારે તમારા ઘરે કોઈ પારિવારિક ફંક્શનો હોય, પ્રસંગો હોય, તો આ રકમ તમને બહુ અગત્યની અને એક બહુ એનર્જી આપતી રકમ હોય છે. એટલે ટેકો પૂરો પડી જાય એવી એક વસ્તુ થાય. પર્ટિક્યુલર મેજર જે સવાલ હતો એ હતો કે અમદાવાદ અને ગાંધીનગરની આસપાસમાં જો એ લોકો વિચારતા હોય તો પ્રોપર્ટીમાં ઓપ્શન્સ મળી રહે ખરા? હું હંમેશા બધાને કહું છું કે ક્યારેય કોઈ એરિયા એ આટલો વધારે વિકસિત થશે કે આટલો ઓછો થશે એવું હોતું જ નથી. કોઈ એરિયા હોય ને થોડોક સમય લાગે. દાખલા તરીકે કલોલ સ્પીડથી વધ્યું હતું, તો મહેમદાબાદ છે એ એનાથી થોડી ઓછી સ્પીડ હતી, તો હવે એમણે પણ પિકઅપ પકડ્યું છે. વચ્ચે તો સાણંદ વિસ્તારની અંદર એટલી જીઆઈડીસી આવી ગઈ હતી, એનો જે ગ્રાસ્પિંગ પાવર એટલો બધો હતો કે એમણે એક ઊંચાઈ હાંસલ કરી લીધી હતી. તો એક સમય પછી હવે ચોથો ઓપ્શન એવો આવ્યો કે ભાઈ દેગામ એવો સેક્ટર અત્યારે આપણી પાસે છે
કે જેમાં હજી ખૂબ જ મોટા ભાગની પોટેન્શિયાલિટી એની અંદર એ જમા થયેલી છે.